નમસ્તે મિત્રો, કાઠિયાવાડી જલસોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આ એપિસોડ એક સ્પેશિયલ એપિસોડ રહેવાનો છે, જેમાં આપણી પાસે ફ્યુચર સીઈઓ ઓફ ગૂગલ છે અને એક મોટા આઈપીએસ અધિકારી છે. હવે આઈપીએસ અધિકારી કોણ છે અને સીઈઓ ગૂગલના કોણ છે એ તમારે નક્કી કરવાનું છે, જેના જવાબ ઉપરથી આપણે જજમેન્ટ લેશું. બરાબર છે? વેલકમ માહીબેન હા. અને વેલકમ પ્રિયલબેન. ઓકે. થેન્ક યુ. શું બોલવાનું? થેન્ક યુ બોલવાનું કે ઓકે બોલવાનું? થેન્ક યુ. થેન્ક યુ. પ્રિયલબેન થોડુંક જોરથી બોલો. થેન્ક યુ. અચ્છા, પ્રિયલ કયા સ્ટાન્ડર્ડમાં છો? થર્ડ. તમારી ફેવરિટ છે અને કયા ટીચર તમારા ફેવરિટ છે? સબ્જેક્ટ મારો મરાઠી ફેવરિટ છે અને ટીચર બી મરાઠી ફેવરિટ. એનું નામ શું છે? સ્મિતા. માહીબેન, તમારી સ્કૂલનું નામ શું છે અને તમારા ફેવરિટ સબ્જેક્ટ ટીચરનું? મારા ફેવરિટ ટીચર તમારું ફેવરિટ સબ્જેક્ટ છે મેથ્સ ને એના ઈજી સબ્જેક્ટ ભણાવે છે ને નેહા મેમ છે. નેહા મેમ મેથ્સ સબ્જેક્ટ પર. હવે તમારા ક્લાસમાં નોટીએસ્ટ સ્ટુડન્ટ કોણ છે? એકદમ શેતાન સ્ટુડન્ટ કોણ છે માહીબેન? મારા સ્કૂલમાં એક થોડા બહુ બધા જણ છે, એનું મને નામ જો હું તમને બતાડું છું. ત્રિષા, કુશ ને અહદ, ધન્ય, પ્રણવ. બસ એટલા. પ્રિયલબેન, તમારા ક્લાસમાં શેતાન કોણ છે? મારા ક્લાસમાં પરનિકા, જોન અને બસ બે જ જણા. એવું બધું શું કરે કે તમે એને શેતાન? જે ટીચર ક્લાસમાં લખતી હોય ને તઈએ બહુ મસ્તી કરે, બધાને મારતો રહીએ, એની ચીજ લઈ લઈએ. પછી બીજું શું કરે? બસ એટલું જ. તો એ તો તમે કરતા હે સ્કૂલમાં. મેં પણ ના, સાંભળ્યું એક વર્ષ ગુજરાત સમાચારમાં લખેલું હતું કે પ્રિયલબેન છે ને એ બહુ શેતાન સ્ટુડન્ટ છે. મેં કઈ કર્યું. એ મને શું ખબર? એ તો ગુજરાત સમાચારમાં લખેલું હતું. બોલો, સાચી વાત છે કે ખોટી વાત છે? ખોટી વાત છે. ખબર છે. પૈસા એટલે શું હોય? નોટ. નોટ. સબ્જી લેવા જાય એટલે આપણે સબ્જી વાળા અંકલને શું દેવાનું હોય? પૈસા. અચ્છા, બેંકમાં કોણ પૈસા નાખે? એ નથી ખબર. નથી ખબર. મારી બેન, તમને ખબર છે શું? કે પૈસા કોને કહેવાય? હા. અચ્છા, પૈસા ક્યાંથી આવે? પૈસા બેંક થી. અચ્છા, પૈસા બેંક થી જ આવે. તો એક કામ કરો, આપણે બીજી કંઈક વસ્તુની વાત કરીએ. તમારું ફેવરિટ કોણ? મમ્મી કે પપ્પા? માહીબેન, હા. બે. અચ્છા, પ્રિયલબેન, તમારું ફેવરિટ કોણ છે? મમ્મી કે પપ્પા? બે. ના, એવું ના હોય. એક તો કોક તો ગુસ્સો કરતો હશે ને, કે ગમે એક હોય એ ગુસ્સો કરતો હોય ને એક હોય એ બહુ પ્રેમ કરતો હોય. સૌથી વધારે મમ્મી ગમે. અચ્છા, પપ્પા શું કામ ક્યારેક ક્યારેક ના ગમે? ક્યારેક ક્યારેક બી ગમે. અચ્છા, પપ્પા તમને ચોકલેટ લઈ દે તો વધારે ગમે ને પછી પપ્પા હોમવર્ક કરવાનું કહે તો ઓછા ગમે, એવું થાય ને? હું ચોકલેટ હર રોજ ના ખામ, કોક દી ખામ. કોક દી કોક દી. શું હોય તો ચોકલેટ ખાવાનું? કઈ ને ખાલી એક જ છોટી વારી આવે ને બસ. બસ એટલું જ? માહીબેન, તમારે ક્યારેક ચોકલેટ ખાવાની હોય? મને
હા, શનિ રવિ. શનિ રવિ. ને જ્યારે અગર કોઈ સ્કૂલમાં કોઈનું બર્થડે હોય ને ચોકલેટ આપતા હોય તો હા. પછી ચોકલેટ ત્યારે ખાવું હોય તો ખાઈ શકાય. અચ્છા, એમ કોને કીધું? અમારે અમારે સ્કૂલમાં ચોકલેટ અલાઉડ ન તો હોય. અરે તમારી સ્કૂલમાં ચોકલેટ જ અલાઉડ ના હોય. બર્થડે હોય ત્યારે શું કરવાનું તો? બર્થડે ના ભી નહીં. હે? ટીચરનો રૂલ્સ એવો છે. તો એમ નહીં, હવે તમારો બર્થડે હોય તો ત્યારે શું લઈ જવાનું? ચોકલેટ ના લઈ જાવ તો? કઈ નહીં. કઈ નહીં લઈ જવાનું. નવા ખાલી કપડા સિવિલ પહેરવાના કે નવા ડ્રેસ. કપડા નહીં પહેરવાના બર્થડે ના? ઓનલી સિવિલ સિવિલ ડ્રેસ. ડ્રેસ અલાઉડ હોય. અચ્છા, ઇન્ડિયાનો પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? મિસ્ટર નથી હમ? ખબર. નથી ખબર. માય તમને ખબર છે? હા, મને ખબર છે. કોણ છે? નરેન્દ્ર મોદીજી. નરેન્દ્ર મોદી તમને ગમે કે ના ગમે? હા, ગમે. કેમ કે પીએમ છે. પીએમ ને તો બધાને એક્સેપ્ટ કરવું પડે. એક્સેપ્ટ હમ. કરવું પડે. એક્સેપ્ટ ના કરીએ તો શું થાય? તો પછી નરેન્દ્ર મોદી શું કરતા હોય કે છે ને અગર બધા એને એક્સેપ્ટ કરે તો પાકિસ્તાન વર્સિસ ઇન્ડિયા છે એ તો એકબીજાના દુશ્મન છે. એ તો તમને પણ ખબર છે. એ તો બધાને ખબર હોય. હા. ને પછી કે ઈ નક્કી કરતા હોય કે પાકિસ્તાન નાટકી કરે તો શું કરવાનું, નહીં તો પછી આપણે એને એક્સેપ્ટ ના કરી તો પછી નરેન્દ્ર મોદી એમ કરે જ નહીં. અચ્છા, કે એટલે નક્કી કરવા. એક્સેપ્ટ કરવા પડે. હા, પ્રિયલબેન, તમારું શું કેવું છે? મને બી એમ જ કહેવું છે. હજી કંઈક વધારે બોલો કે તમે ઓછું બોલો છો પ્રિયલબેન? નરેન્દ્ર હું મોદી પહેલી તમને વાર પસંદ આવે કે ના આવે? પસંદ તો છે પણ હું આ પહેલી વાર બધું કરું છું એટલે તો તમને સૌથી વધારે કોણ પસંદ છે? હમ ટીવીમાં આવતું હોય, ટીવીમાં જે આવતું હોય સૌથી વધારે કોણ પસંદ છે? તારક મહેતા. તારક મહેતા. એમાં જેઠાલાલ કે પછી બાપુજી? એમાં બાપુજી. બાપુજી બહુ ગમે. બાપુજી જેવો ડાન્સ કરતા આવડે? નાના છોકરામાં ગોલી. ગોલી? ગોલી તો હોય ગયો ને, કે ગોલી હજી છે? ગોલી છે. ગોલી છે. તો દયા આવી ગઈ કે દયા હજી નથી આવી? હમ દયાબેન આવી ગયા કે નથી આવ્યા હજી તારક મહેતામાં? આવી ગઈ છે. કોઈક એપિસોડમાં આવે ને કોઈક દયાબેન આવી ગઈ? એપિસોડમાં ના આવે. પ્રિયલબેન, તમે એક વાત કરો ને મને, કે તમે મોટા થઈને શું બનવું છે? શું? મોટા થઈને શું બનવું છે તમારે? મોટા થઈને હા. ટીચર. ટીચર બનવું છે. બીજું? બસ. અને ડાન્સ ટીચર. ખાલી ટીચર જ બનવું છે? તો ટીચર બનીને પછી શું કરવાનું? એમ કે ટીચર શું કરતા હોય તમને ખબર છે? ટીચર એક એવી વસ્તુ હોય કે ગુરુ હોય. ટીચર આપણે એ બધું ભણાવે કે આપણે એનાથી શીખીએ, પછી માર્ક આવે, મોટા થઈએ. તો ગુરુ તો મમ્મી પપ્પા હોય કે ના હોય? ગુરુ મમ્મી પપ્પા ના હોય? શું? તમારો ફેવરિટ સુપરસ્ટાર કોણ છે? મતલબ કે એક્ટર ફેમસ હા, ફેમસ. કોઈ પણ બોલી શકું? કોઈ એક્ટર્સ પણ. ને યુટ્યુબર. હા. મને ટોટલ 3 ગમે છે. ટોટલ 3. કોણ કોણ?
BTS, Blackpink, Alien Universe. આ શું છે આ બધું BTS ને બ્લેક પિંક ને પછી Alien Universe. ના હું તો કહું કે તમે કહેશો કે રિતિક રોશન, કરીના કપૂર ને એવું કંઈક કહેશો. હવે જે છે એ તો કે એને કઈ પ્રોબ્લેમ છે તો એની લીધે પછી ચેન્જ કરીને. કઈ પ્રોબ્લેમ નથી પણ ખાલી પૂછું. પ્રિયલબેન તમારું ફેવરિટ કહી દો ને યાર, તમારું ફેવરિટ કોણ છે? ફેવરિટ હીરો હિરોઈન કોણ છે? એ કઈ નહીં મને ના ગમે. ના ગમે તો તમારા બાપુજી જ ફેવરિટ ને જેઠાલાલ 2 જણા ફેવરિટ છે એવું કે એ ફેવરિટ નથી? મરાઠી સિરિયલ જોઉં. શું વાત છે, તમને હવે ગુજરાતી થોડું થોડું આવડે એ બહુ કહેવાય. નકર તમે સબ્જેક્ટ મરાઠી તમારો ફેવરેટ, પછી મરાઠી સિરિયલ જોવાની, તો મરાઠી સિરિયલમાં શું આવે? મરાઠી સિરિયલમાં હું કોક દીક સન્ડે ના જ આવે એટલે સન્ડે નો જોઉં તો ભૂલે. પ્રિયલબેન ક્યાં દોડાદોડી કરો છો તમે? વેકેશનમાં ક્યાં જવાનું ગમે? ક્યાંય નહીં, મારી જિંકી બેન છે એટલે કઈ જવાતું નથી. અરે બાપરે, જિંકીબેન છે એટલે જવાતો નથી ક્યાંય? ટ્રેનમાં ગરદી હોય એટલે પછી તો ના જાય. જિંકીબેનનો ખેદો થાય કે ના થાય? થોડો થોડો ખેદો થાય? છેટું તો ના થાય. કેમ ના થાય? મને તો યાર જીનકુ બેબી હોય તો ખેદો થાય. મન ના થાય. તમને ના થાય? ક્યારેક ક્યારેક ઢીકો મારવાનું મન થઈ જાય આમ કોઈ ના જોતું હોય ત્યારે? મારી બેન મને મારતી રહે. તમારી બેન તમને મારતી હોય પણ તમે એને ક્યારેય કઈ ના કરો? પછી ગુસ્સો અચ્છા, આવી જાય એટલે પણ ખબર માર લે. પછી ના મારું. ગુસ્સો આવી જાય તો જરા જરા ગાલમાં કે પછી અહીંયા પાછળ વાહામાં? ગાલમાં ખાલી આમ જ કરું. ખાલી થોડું થોડું. તો પછી તમે વેકેશનમાં પેલા તો જતા હશે ને ક્યાંક વેકેશનમાં આટો મારવા, તમારા ગામડે કે ક્યાંય? હા, તો ક્યાં જવાની વધારે મજા આવે? અમે હમણાં વેકેશન પડશે તો પેલા ડિસ્કસ કરશું પછી અમે દેશે જાશું. અચ્છા, કોની સાથે ડિસ્કસ કરવાનું હોય આ બધું? કઈ નહીં, પપ્પા અને મારા મોટા પપ્પા છે ને એ ડિસ્કસ કરતા હોય. બરાબર. પછી મમ્મીને માહીબેન કે તમને ક્યાં જવું ગમે? મને દિલ્હી જવું ગમે, મસાલા ને હરિદ્વાર. કારણ કે દિલ્હીમાં એટલા માટે કેમ કે ઇન્ડિયાનું કેપિટલ છે, એમાં ઇન્ડિયા ગેટ છે ને પછી લાલ કિલ્લા છે ને આપણે પેલું ના હોય આ નરેન્દ્ર મોદી ને અમિત શાહની ઓફિસ છે ત્યાં હજી કંઈક છે પણ અત્યારે મને યાદ નથી. ને હજી અમદાવાદ ને પછી રાણાવાવ તો મારા નાના એ છે ને પોરબંદર. અચ્છા, તો એટલા માટે ત્યાં જવું ગમે. પોરબંદર તો અમારે સગાઈ છે. માહીબેન બહાર છે ને ગણપતિ બાપાનું પેલું વિસર્જન થાય છે ને તો સોંગ ચાલુ થઈ ગયા, તો તમને સંભળાય છે? પ્રિયલબેન તમને સંભળાય છે? હા, હા થોડું થોડું. પ્રિયલબેન તમને પિઝા ભાવે કે પાણીપુરી? પાણીપુરી. ચોકલેટ ભાવે કે આઈસ્ક્રીમ? માહીબેન તમને શું ગમે? એવું ગણપતિ ઉત્સવ ગમે કે નવરાત્રી ગમે કે દિવાળી ગમે? તમને વધારે શું ગમે? વધારે નવરાત્રી ને તમે 3 ઓપ્શન દીધા હતા, નવરાત્રી ને પછી ગણેશ મને આટલી વાર થોડી હોય. પ્રિયલબેન તમારો વારો. મને દિવાળી, ગણેશ ઉત્સવ અને નવરાત્રી. ગણેશ ઉત્સવમાં શું કરવાનું હોય ખબર છે? ના. નથી ખબર? ગણપતિના દર્શન કરવા જાઓ કે ના જાઓ? જઈએ. અચ્છા, ક્યાં ગણપતિના દર્શન કરવા જાઓ?
હમ હું કોમતી કાચ જાઉં એટલે મને ખબર ન હોય. અચ્છા, તો તમે ટૂંકમાં ધ્યાન નથી દેતા એવું લાગે. માહીબેન બોલો. મને પહેલું નંબર તો ગણેશજી નો ફેસ્ટિવલ ગમે ને સેકન્ડ સરસ, યસ. થર્ડ નવરાત્રી. તો દિવાળી નવરાત્રીમાં શું થર્ડ કરવાનું હોય? નવરાત્રી. મને ત્રણેય નું ખબર છે. જો શું કહે દિવાળી નવરાત્રી નવરાત્રીમાં શું કરવાનું કે એમાં ગરબા તો ગરબા લગ્નમાં રમવાના રમવાના હોય. ગરબા કોઈના લગ્ન પછી છેલ્લે છેલ્લે તો ડાન્સ કરતા. લગનમાં પાક્કું? પણ રમવાના હોય, નવરાત્રીમાં તો ગરબા જ ખાલી કરવાની. ડાન્સ કયો ખાલી કરવાનો ગરબા. નવરાત્રીમાં? ડાન્સ પણ કરી શકાય એવું કઈ ના હોય. કે ઓલું શેકી કોઈ ડાન્સ થાય પણ નવરાત્રીમાં? તમે કરી શકો ના. એવું કઈ ના હોય. હા, શેકી ડાન્સ હે પ્રિયલ, થાય આ ને વાત પછી જે પેલું રોકી એન્ડ સોંગ છે શેકી ઝુમકા. શેકી ના થાય. શેકી ડાન્સ નવરાત્રીમાં તો નાચ કરવાનો હોય ને. ના, એ તો રીલ્સ વાળું હોય ને.